એમાં એવું થયું, મારા છોકરાના લગ્ન, અને મેં એમ કીધું, તમારા ભાઈ મને પૂછતા હતા કે કોને કોને આમંત્રણ આપશું. તે મેં કીધું સૂટ બૂટ પહેરીને એકદમ ટકાટક રેડી થઈને આવે ને એને જ આપણા લગ્નમાં આમંત્રણ આપશું, એને જ અંદર આવવા દેવાના, ગેટની અંદર, બીજાને નહીં આવવા દેવાના. તો તમારા ભાઈ કે ના એમ ન હોય, કે બધાની પાસે ફેર ક્યાંથી હોય. તો મેં એમ કીધું કે હાલો ને આપણે પૈસા આપી દેવું, ને એમાં 2-5 હજાર બગાડવામાં શું વાંધો હતો. મેં કીધું બધી બાયું ચણિયા ચોળી પહેરીને આવે આપણા છોકરાના લગ્નમાં, રાસ ગરબામાં, અને બધા જેન્ટ્સ કુર્તા પહેરીને આવે. પછી જે દિવસે લગ્ન હોય તે દિવસે રિસેપ્શનમાં ને એમાં બધા સૂટ પહેરીને આવે તો સારું ન લાગે. પણ તમારા ભાઈએ પાડી ના. મેં પૈસા આપવાનું કીધું ને તે તો થોડાક માની ગયા, પણ મારા ઘરે પ્રસંગ હતો, વરો હતો, તો મને એમ થાય કે થોડુંક સારું પહેરીને આવે ને તો સારું લાગે એમ. મારી ઘરે હતું એટલે બીજાના ઘરે આપણે ન કહેવા જઈએ. પછી આવું થયું એટલે થોડીક માથાકૂટ હાલી. પછી તમારા ભાઈ માની ગયા, એ કે કાંઈ વાંધો નહીં, તું પૈસા આપી દેતી હોય તો આપણે બધાને કહી દઈએ. મેં કીધું મારી પાસે ક્યાંથી પૈસા હોય, હું થોડી કમાવા જાઉં છું, આ તો તમે આપો ને હું એને કહું એમ કે તું હમણાં કહેતી હતી ને કે હું પૈસા આપી દઈ. પછી થોડા ઘણી મેં કટકી કરી હતી, બચત કરી હતી ને, આપી દીધા. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે ને બધાય બિચારા રાજી થાય ને. ઈ બાને થોડાક શું આપણે એમ થાય કે હવે છોકરા મોટા થઈ ગયા, લગ્ન આવ્યા, કાલે સવારે વહુ આવશે, પછી આપણી પાસે તો કાંઈ વ્યવહાર રહે નહીં, થોડીક બચત કરેલી હોય તો સારું પડે. પણ પછી તમારા ભાઈએ કીધું ને એટલે પછી મેં ના જ ન પાડી, આપી દીધા બધા ને. એ મોજથી લગ્ન કર્યા, જો બધા હારા હારા કપડાં પહેરીને આવ્યા હતા, અને બધા એમાં ભટ પડી ગયો, કેવા લગ્ન કર્યા એણે, કેવા લગ્ન કર્યા એમ થઈ ગયું. મારો અસલ પ્રસંગ ઉકલી ગયો.